સૂક્ષ્મ સંયોગો દાદાજી જે પર અને પરાધીન કીધું છે એટલે કમ્પ્લીટલી વ્યવસ્થિત ને આધીન જ બધું સ્થૂળ સંયોગો એટલે આ 5 ઇન્દ્રિયો, સૂક્ષ્મ સંયોગો એટલે ભાવ ઇન્દ્રિયોથી માંડીને ભાવ ઇન્દ્રિયો અંતરવાચા એના પર, અને વાણીના સંયોગે સ્થૂળમાં આવે પાછું એટલે બોલાતી વાણી, અને અંતરવાચા પછી એ સૂક્ષ્મમાં જાય પાછું. સમજ્યું? એટલે પેલું આપણને વર્ત્યા કરે છે આ, એટલે આ આપણને એ હવે પોસાતું નથી. આ પરિગ્રહ જ કહેવાય છે ને બધો આખો, એ પોસાતું નથી આખું. એટલે આગળ જે ચાર્જ થઈ ગયેલું અને જ્ઞાનીની સત્તામાં નથી એને એમનાથી જાય, જેટલું સત્તામાં છે એટલું નીકળી જાય. પરંતુ મોટા ભાગનું જામી ગયેલું એ બધું આ સૂક્ષ્મમાં જાય, સ્થૂળમાં બધું જાય. જામી ગયેલું એ 5 ઇન્દ્રિયો શરૂ કરીને બધું આખા શરીરમાં હોય, અને અમુક પાણી સ્વરૂપે હોય છે. તે પાછું અંતરવાચાને આપણે આ શુદ્ધાત્માની આપણે તરીકે રહીએ બે રીતે, અને એથી કરીને પછી જઈએ અંદર સૂક્ષ્મ વાણીના, પછી પોતે પોતાના પર સતત આપણને બધે ધ્યાન તે આપણે એ જ વાણી ચાલે. બધામાં હોય તો આપણે આ જ કામ કર્યા કરીએ. વિશેષ ભાવ અને વિભાવ તમે એ બે સમજવા માંગો છો. બીજો શબ્દ છે સામીપ્ય ભાવ અને ત્રીજો શબ્દ છે પારિણામિક ભાવ. એટલે વિશેષ ભાવ અને વિભાવ એ છે તે અજ્ઞાન દશા છે. શું કહ્યું? અજ્ઞાન દશા એટલે અંધારું, એમાં આપણે જીવ્યા કરવું બુદ્ધિના પ્રકાશથી. એ બધા બુદ્ધિના પ્રકાશથી જીવ્યા કરીએ. આમ છીએ કોણ આપણે એ પોતાનો ખ્યાલ જ નથી. શબ્દથી ખ્યાલ હોય કોઈને ચાલે નહીં કોઈને, પણ શબ્દના પ્રમાણથી રાખે તો પુણ્ય જરૂર બંધાય. એને પુણ્ય બંધાય, પણ પુણ્ય બંધાય એટલે એમાં છૂટવું જ પડશે. એ તો બેડી છે પાછી. જીવનમાં એકલું પુણ્ય હોતું જ નથી કોઈ દિવસે. એટલે આપણાથી એવી ક્રિયાઓ થઈ જ જાય કે જે નેગેટિવિટી આપણામાં બધી આખી ક્રિએટ કરે, એવું બની શકે છે. એટલે વિશેષ ભાવ અને વિભાવ એ અજ્ઞાનને કારણે છે. અજ્ઞાનને કારણે. એટલે આપણને કોઈને આપણે રિયલાઇઝેશન થયા પછી જ્ઞાન મળ્યું છે પછી પણ તમે આજ્ઞાધર્મથી બધા જીવનમાં જાઓ છો, એમાં આગળ જે જામી ગયેલો બધો વિભાવ હતો ને એ બધો આ શરીરથી છે, એમાંથી નીકળવું પડે આપણે. એટલે આજ્ઞાધર્મનું જીવન કહ્યું. આજ્ઞા એ ધર્મ સ્વરૂપ કહ્યું આખું આજ્ઞાનું જીવન. એટલે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહારથી હું જે નામધારી છું અને નિશ્ચયથી હું જે પ્યોર સોલ શુદ્ધાત્મા છું, આ બે દ્રષ્ટિ પણ એ રહીને સાથે સાથે રહી ના શકે ને. રેલવેની ટ્રેક છે, દેર આર 2 ટ્રેક્સ પેરેલલ છે આખી. પાંચ વખતે દાદા ભગવાન આપના આપતા સૂત્રો રિલેટિવ રિયલને તદ્દન નોખા રાખે અને વિતરાગ ભાવ અમારા ખુલ્લો થાય એના માટેના છે. જેમ છે તેમ અમને સમજાય અને પરિણામ પામે એવું કૃપા કરજો.